નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આપના મુખ્ય સમાચારો. મેડિકલ ટુરિઝમ એડવાન્ટેજ ગુજરાત રાષ્ટ્રીય કોન્ફરન્સ, ચણિયાચોળીનું બજાર, કોટક મહિન્દ્રા બેંકે કોટક ભારત એપ ગુજરાતમાં લોન્ચ કરી, વન ડે મેચ મુદ્દે સૌરાષ્ટ્ર એસોસિએશનની જાહેરાત. મેડિકલ ટુરિઝમ એડવાન્ટેજ ગુજરાત રાષ્ટ્રીય કોન્ફરન્સ, રાજ્યના નાણાં અને પ્રવાસન વિભાગના મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે મેડિકલ ટુરિઝમ એડવાન્ટેજ હેલ્થકેર ગુજરાત વિષય ગાંધીનગર ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારના હકારાત્મક અભિગમને કારણે ગુજરાત દેશનું શ્રેષ્ઠ મેડિકલ ડેસ્ટિનેશન બનશે. મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ મેડિકલ સેવાઓને પ્રવાસન સાથે જોડીને પ્રવાસન ક્ષેત્રને એક નવી દિશા આપી હતી અને વર્તમાન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે આ દિશામાં નક્કર કામગીરી ઉપાડીને મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે ગુજરાતને એક આગવી ઓળખ આપી છે. આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યમાં નવી મેડિકલ પોલિસી જાહેર કરવામાં આવશે. મેડિકલ ક્ષેત્રના તજજ્ઞો અને વૈશ્વિક કક્ષાની સેવા સુવિધા સાથે ગુજરાત દેશનું મેડિકલ હબ બને તે માટે શ્રેષ્ઠ પ્રયાસો કરાશે. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર ફિક્કી અને સર્વિસ એક્સપર્ટ પ્રમોશન કાઉન્સિલના સહયોગથી યોજાયેલી આ રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સમાં ઉપસ્થિત કેન્દ્રના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડિરેક્ટર શ્રી અતિથિ દાસ રાઉતે દેશમાં મેડિકલ ટુરિઝમ ઉપલબ્ધ તકો અને સારવાર વૈવિધ્ય વિશે માહિતી આપી હતી. ચણિયાચોળીનું બજાર, આપણે ત્યાં નવરાત્રિના દિવસને ફેસ્ટિવલ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. દરરોજ તૈયાર થતું ટ્રેડિશનલ કપડામાં ગરબા રમવા, રાત્રે મોડા સુધી ગરબા રમવા એ વાત નવરાત્રી સાથે બંધ બેસતી જોવા મળે છે. લોકો હજારોના ડ્રેસ, કોસ્ચ્યુમ, જ્વેલરી અને શણગાર માટે ખર્ચતા હોય છે. નવરાત્રી નજીક આવતા અવનવી ચણિયાચોળી છવાઈ જાય છે. દર વખતે પરંપરાગત ભરતકામ કરેલી ચણિયાચોળીનું માર્કેટમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. મોટા મોલથી માંડીને ફૂટપાથ માર્કેટમાં પણ આ ચણિયાચોળી માર્કેટમાં ખેલૈયાઓ ખરીદવા ઉમટી પડે છે. ફૂટપાથ પર વેચાતી ચણિયાચોળી માટે મધ્યમ અને ગરીબ ખેલૈયા માટે ખૂબ જ આશીર્વાદરૂપ બને છે. અમદાવાદના ખાણીપીણીના બજાર નજીક લો ગાર્ડન પાસે આવી ચણિયાચોળીનું વેચાણ કરતા નજરે પડે છે. આ 6 દિવસ બાકી છે. હવે તમને શું લાગે છે, નવરાત્રી કેવી જશે આ વખતે? દર વર્ષે કેટલું હોય છે? દર વખતે ગયા વર્ષે કેટલું તમે વકરો કર્યો હતો? ગયા વર્ષે કેટલો વકરો થયો છે? આખરે 7-8 લાખ જેટલો. આ વખતે કેટલો થયો છે? આ વખતે કઈ નથી. આ વખતે ભાવ કેવા છે? એવરેજ મોંઘું પડે. કેટલી કોસ્ટ હોય છે? ઓછામાં ઓછી કેટલી કિંમત હોય છે? 1000થી ચાલુ થાય. નાના બાળકોનું છે કેટલાનું પડે લગભગ? નાના બાળકો 500થી ચાલુ થાય છે. અને ઘરાકી સાંજથી શરૂ થાય છે. કોટક મહિન્દ્રા બેંકે કોટક ભારત એપ ગુજરાતમાં લોન્ચ કરી. કોટક મહિન્દ્રા બેંક KMB એ આજે ગુજરાતના ભાષામાં કોટક ભારત એપ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કોટક ભારત એક મોબાઈલ બેન્કિંગ એપ્લિકેશન છે જેમાં ઇન્ટરનેટ જોડાણની જરૂરિયાત રહેતી નથી. કોટક ભારત એપના માધ્યમથી મર્યાદિત બેન્કિંગ તથા બેન્કિંગ સુવિધાઓથી સંપૂર્ણપણે વંચિત પ્રદેશોના સામાન્ય વ્યક્તિઓને પણ તેમની પસંદગીની ભાષામાં મોબાઈલ બેન્કની સુવિધાઓ ઉપલબ્ધ બની રહી છે. વધુમાં KMB ભારતની પ્રથમ એવી બેંક છે કે જેણે આ મોબાઈલ એપ દ્વારા ઇન્ટરનેટ જોડાણ વિના તથા લાભાર્થીને ઉમેર્યા વિના ફંડ ટ્રાન્સફરની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. આનાથી ગ્રાહકો એક સમયે દૈનિક ₹2500 સુધીની રકમ ટ્રાન્સફર કરી શકશે અને તેનાથી કૌશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન પણ મળશે. ફંડ ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયા સરળ અને સંપૂર્ણપણે સુરક્ષિત છે કારણ કે ગ્રાહકના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી જ ટ્રાન્ઝેક્શન થઈ શકશે. આ ઉપરાંત ગ્રાહકને તેના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર કન્ફર્મેશન SMR પણ પ્રાપ્ત થશે જે અનક્રિપ્ટ હશે અને તેથી તેમાં છેડા કરી શકાશે નહીં. કોટક ભારતની મદદ વડે ગ્રાહકો તેમજ બચત અને ચાલુ ખાતાની સાથે ક્રેડિટ કાર્ડને પણ મેનેજ કરી શકશે. હાલમાં આ એપ હિન્દી, ગુજરાતી,
મરાઠી, તમિલ, અંગ્રેજી, કન્નડ ભાષામાં પણ ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં તેને ભારતની અન્ય ભાષાઓમાં પણ લોન્ચ કરાશે. ઇન્ટરનેટની સુવિધા ન ધરાવતા ગ્રાહકોને કેન્દ્રમાં રાખીને કોટક ભારતને ડિઝાઇન કરવામાં આવ્યું હતું. તે પ્રવર્તમાન SMS બેન્કિંગ સિસ્ટમ કીવર્ડ પ્રોસેસ પ્લેટફોર્મ ઉપર કામ કરે છે અને તે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. બેંકમાં ખાતા અને અથવા ક્રેડિટ કાર્ડ ધરાવતા તમામ ગ્રાહકો તેમના 2.2.3 વર્ઝનની ઉપરનો એન્ડ્રોઈડ ફોન ઉપર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એપ ડાઉનલોડ કરી શકશે અને અલગ રજિસ્ટ્રેશન પણ પ્રોસેસ રહેશે નહીં. કોટક મહિન્દ્રા બેંકના કન્ઝ્યુમર બેન્કિંગના પ્રેસિડેન્ટ શાંતિ ઇન્કામ્બરામે જણાવ્યું હતું કે દેશના અંતરિયાળ વિસ્તારમાં પહોંચવા માટે મોબાઈલ નિઃશંકપણે પણ સૌથી અસરકારક માધ્યમ છે. આની મદદથી મર્યાદિત તથા બેન્કિંગ સુવિધાઓ પણ પૂર્ણપણે વંચિત લોકોને સુવિધા પણ પહોંચાડવું શક્ય બન્યું છે. मेरा नाम दीपक शर्मा है. मैं एग्जीक्यूटिव वाइस प्रेसिडेंट हूँ कोटक महिंद्रा बैंक में और हमारी जो भी डिजिटल इनिशिएटिव्स हैं इसको देखते हैं. आज कोटक भारत बैंकिंग ऐप का आज लॉन्चिंग है. क्या खासियत होगी इस ऐप की और खास करके पहला ऐप है कोई बैंकिंग का कुछ हिंदी में, तो इसके बारे में आपका क्या कहना है पूरे ऐप के बारे में? कोटक भारत जैसा कि नाम आप जानते हैं, हमने इसको भारत इसलिए रखा है क्योंकि भारत की जो ट्रू स्पिरिट है वो शहरों से आगे पूरे देश में हर जगह है जहाँ पे लोग अलग अलग भाषाएं बोलते हैं. तो भारत की सबसे पहली खासियत कोटक भारत ऐप की ये है कि ये 6 अलग अलग भाषाओं में हमने लॉन्च की है. गुजराती, मराठी, इसके अलावा दक्षिण भारतीय 2 भाषाएं हैं और इंग्लिश और हिंदी. तो इसकी सबसे बड़ी खासियत ये है कि ये बैंक के हर तरह के ग्राहकों को उनकी भाषा में बैंकिंग के साथ जोड़ेगा, जो अपने आप में एक अद्भुत प्रयास है किसी भी बैंक द्वारा. और इसके अलावा हमने इसमें काफ़ी कुछ नई चीज़ें और दी हैं. पहली चीज़ ये है कि आप बिना डेटा सुविधा के आप किसी को भी पैसे भेज पाएंगे अगर आप कोटक के ग्राहक हैं. इसका मतलब ये हुआ कि आप अगर आज शहर से अपने गांव में किसी परिवार को भेजना चाहते हैं या अपने दोस्तों को पैसे भेजना चाहते हैं, आपके पास अगर डेटा नहीं भी है तो आप SMS के द्वारा एक सिक्योर ढंग से पैसे किसी को भी भेज पाएंगे. तो ये दोनों चीज़ें जो हैं अपने आप में पहला किसी भी बैंक द्वारा कदम है जो हमने लॉन्च किया है. सर खास करके ये विचार कैसे है आपको ये बनाने का ऐप? 2-3 चीजें हमारे दिमाग में काफी समय से थी. जैसा आपको पता है कोटक ने काफी कुछ नए डिजिटल इनिशिएटिव्स पिछले 1 साल में लिए हैं. हम पहले बैंक थे जिसने कि ट्विटर के साथ बैंकिंग चालू की थी एक #बैंकिंग प्रयास में, और वो विश्व में हम पहले बैंक थे इस स्पेस में. उसके बाद हमने कुछ और नए प्रोडक्ट्स लॉन्च किए थे जैसे K-Pay, जिसमें आप किसी भी बैंक से पैसा भेज सकते हैं. जैसे हम ये सारे नए प्रोडक्ट्स बना रहे थे और लॉन्च कर रहे थे, हमें ये लगा कि इस देश में आज अगर हमको बैंकिंग को हर भारतीय के साथ जोड़ना है, तो जिस तरह से ये स्मार्टफोन जनसंख्या बढ़ रही है, लेकिन वो सारे के सारे डेटा या बैंकिंग ऐप्स यूज नहीं करते हैं. तो काफी लोग आज की तारीख में भी SMS या WhatsApp या इस तरह की जो नेटवर्क है वो यूज करते हैं. तो हमने ये सोचा कि किस तरह से हम जो SMS यूजर है उसको बैंकिंग के साथ एक बहुत ही सिक्योर्ड माध्यम से जोड़ें. और ये भारत बैंकिंग का जो पूरा प्रोडक्ट है ये इसी सोच के साथ आया कि हम भाषा, SMS नेटवर्क और जो सबसे फ्रीक्वेंटली जो सबसे ज़्यादा लोग बैंकिंग के साथ जो सुविधाएं देखते हैं, जैसे आप अपना बैलेंस जानना चाहते हैं, आपका नियरेस्ट ATM क्या है, आपके लास्ट 3 ट्रांजैक्शंस क्या हैं, आप अपना मोबाइल रिचार्ज करना चाहते हैं, आप DTH रिचार्ज करना चाहते हैं, आप किसी को पैसे भेजना चाहते हैं, तो ये सारी की सारी जो सुविधाएं जो अधिकतर लोग बैंक से चाहते हैं उन सबको हमने इस भारत बैंक के साथ जोड़ करके बहुत ही सिंपल तरीके से कस्टमर्स को पेश किया. ओके सर. વનડે મેચ મુદ્દે સૌરાષ્ટ્ર એસોસિએશનની જાહેરાત. રાજકોટ માટે ગૌરવ સમાન એવા ખંડેરી ક્રિકેટ ખંડીય સ્ટેડિયમ ખાતે આગામી 18 તારીખના રોજ ત્રીજો ઇન્ટરનેશનલ મેચ લેવલનો મેચ રમાઈ રહ્યો છે, જેના માટે ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. પરંતુ મેચ દરમિયાન મુખ્યમંત્રી હાજર રહેવાના હોય, જેમાં પાટીદારો દ્વારા વિરોધ દર્શાવવાની વાતને લઈને BCCI દ્વારા મેચ માટે અનેક સાવચેતીના અને સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા છે અને ટિકિટ ખરીદીથી લઈને મેચમાં પ્રવેશ તેમજ બેઠક સુધી અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આગામી તારીખ 18ના રોજ એક દિવસીય મેચ રમવા જઈ રહ્યા છે, ત્યારે રાજકોટના ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ પાટીદાર વિરોધને પ્રશ્ને વચ્ચે આવતા ક્રિકેટ પ્રેમીઓમાં પણ નિરાશા છવાઈ ગઈ છે, કારણ કે વનડે મેચમાં પાટીદારો દ્વારા વિરોધ કરવામાં આવે તો પોલીસ અને પાટીદારો વચ્ચે ઘર્ષણ થઈ શકે તેવી શક્યતા છે.
ત્યારે આજે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા જામનગર હાઈવે ઉપર આવેલા ખંડેરી સ્ટેડિયમ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી નિરંજન શાહે જણાવ્યું હતું કે મેચ દરમિયાન જો કોઈ કાંકરિયા ચાળો કરશે તો તેને ગ્રાઉન્ડની બહાર કાઢી મૂકવામાં આવશે, તેમજ જે કોઈ પણ વિરોધ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને મેદાનની બહાર કાઢી મૂકવામાં આવશે. પત્રકાર પરિષદ સંબોધતા નિરંજન શાહે વધુમાં જણાવ્યું હતું કે ક્રિકેટ રસિયાઓ ક્રિકેટ મેચ જોવા આવે છે ત્યારે આ મેચને લઈને ટિકિટ વિન્ડો પરથી વ્યક્તિ દીઠ 2 ટિકિટની આપવામાં આવશે અને ટિકિટ ખરીદનારને પોતાનું આઈડી પ્રૂફ આપવું પડશે. સાથોસાથ લોકોને મેદાનમાં પાણીની બોટલ કે કોઈ પણ પ્રકારની વસ્તુઓ લઈ જવામાં દેવામાં નહીં આવે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આવવાના છે એ હજુ ફાઇનલ થયું નથી, પરંતુ સુરક્ષાના ભાગરૂપે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અનામત આંદોલનને લઈને નિરંજન શાહે જણાવ્યું હતું કે પાટીદારો ડ્રેસ કોડ સાથે આવે તેમાં અમને વાંધો નથી, પરંતુ મેદાને અંદર શાંતિથી મેચ જોવે. મેચમાં કોઈ હસ્તક્ષેપ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને મેચમાંથી પણ બહાર કાઢી મૂકવામાં આવશે. हमारा जो 18वीं तारीख के यहाँ खेलने वाला जो मैच है साउथ अफ्रीका के सामने, उसके लिए संपूर्ण तैयारी हो गई है. ये स्टेडियम पर अब ये तीसरा मैच है, तो हमारी तैयारी सब है. कोई भी मैच में हमेशा सिक्योरिटी बहुत बड़ी चीज़ है और सिक्योरिटी के लिए जितनी भी हमें प्रिकॉशंस लेना पड़ेगा वो हम लेंगे. इसके साथ हम पुलिस डिपार्टमेंट के साथ उसके सहयोग से हम लोग को जो भी इसके बारे में प्रिकॉशन लेना है वो लेंगे. खास करके हाल की परिस्थिति देख के हम लोगों ने ये भी तय किया है कि एक जब हमारी विंडो सेल होगी तो उसमें 2 से ज़्यादा टिकट किसी को नहीं देंगे और उनको सबको साथ अपनी गवर्नमेंट मान्य कोई भी आइडेंटिटी कार्ड की जेरोक्स कॉपी देनी पड़ेगी, क्योंकि हमारा स्टेडियम में ईच एंड एवरी सीट है वो रिजर्व सीट है, उसका नंबर हमारे पास टोटल कंप्यूटराइज है. तो ये सब देख के हम ये सब प्रिकॉशन लिया है. कोई भी चीज अंदर नहीं लेने देंगे, हम अंदर नहीं लेने देंगे. आप निहाळता રહો સિટી લાઈન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.